નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સહિત સમગ્ર પંથકના ગામડાઓમાં મેઘરાજાએ બીજા રાઉન્ડમાં સાર્વત્રિક અને ધમાકેદાર એન્ટ્રી કરી છે. શિનોર, સાદલી, મીંઢોળ અને સેગવા સહિતના તમામ ગામોમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે. વડોદરાના શિનોર તાલુકા પંથકમાં રાત્રિના સમયે મેઘરાજાએ ધમાકેદાર પુનઃ પધરામણી કરી છે. શિનોર, સાદલી, મીંઢોળ, સેગવા, સુરાસામડ, ઉતરાજ અને ટિમ્બરવા સહિતના તમામ ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. શિનોરમાં ગત રાત્રે 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં જ 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેની સાથે જ ચાલુ મોસમનો કુલ વરસાદ 13.74 ઇંચ પર પહોંચી ગયો છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં જ ખેતીના પાકને નવજીવન મળ્યું છે અને ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે. પરંતુ અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ખેતરોમાંથી નીકળતા વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. શિનોરના કુકસ ગામથી મોટા ફોફડિયા ગામ તરફ જતા માર્ગ રોડ ઉપર પાણી આવી જતા આ રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થતાં જ વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. શિનોર પંથકમાં હાલ પણ વરસાદી માહોલ યથાવત છે અને તંત્ર દ્વારા નીચાણવાળા માર્ગો પર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.